નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જયના કંટી. તો આ સપ્તાહની આપણે જો વાત કરીએ તો માર્કેટ માટે આ એક ઘટાડાનું સપ્તાહ રહ્યું છે. શરૂઆતથી જ આ સપ્તાહની શરૂઆત આપણે જે રીતે દબાણ સાથે થતા જોઈએ અને મહત્વની ઇવેન્ટ ફેડના આઉટકમ્સ હતા અને એના બાદ આપણે બજારમાં વધુ કડાકો બોલાતા જોયું. આ સપ્તાહના અંતિમ દિવસે પણ ભારે દબાણ બન્યું અને ઓવરઓલ આ સપ્તાહની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, સેન્સેક્સમાં લગભગ 4.98%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બન્યું છે અને સેન્સેક્સ 78,041 ઉપર બંધ થતો દેખાઈ રહ્યો છે. નિફ્ટીની પણ જો આપણે અહીં આગળથી વાત કરીએ તો 4.77%નું દબાણ નિફ્ટીમાં બન્યું છે અને 23,587 પર નિફ્ટીનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં 5.27%નું દબાણ બન્યું અને 50,759 ઉપર આપણે બેંક નિફ્ટીને જોઈ રહ્યા છે. અને મિડ કેપની વાત કરીએ તો ત્યાં પણ 3.5% જેવું દબાણ બન્યું છે અને 56,906 પર આપણે અહીંયા આગળથી ખાસ કરીને દબાણ બનતા મિડ કેપની અંદર જોયું છે. આ સપ્તાહની આપણે જો વાત કરીએ તો મોટાભાગના સેક્ટરની અંદર આમ જોવા જઈએ તો લગભગ ફાર્માને બાદ કરતાં તમામ સેક્ટરની અંદર ખાસું એવું દબાણ બન્યું, પણ પીએસસી, મેટલ, સીપીએસસી અને પીએસયુ બેંક એવા સેક્ટર હતા જ્યાં સૌથી વધારે દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. હવે આપણે અહીં આગળથી વાત કરી લઈએ કે નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એના ઉપર અહીં આગળથી ખાસ કરીને આપણે જો નજર કરી લઈએ તો આ સપ્તાહના ટોપ લૂઝરની જો આપણે વાત કરીએ, શ્રીરામ ફાઇનાન્સમાં 9%નો કડાકો આ સપ્તાહની અંદર બોલાતા આપણને દેખાયો છે. અને આ ઉપરાંત આપણે નજર કરીએ તો ટાટા મોટર્સમાં 8.38%નું દબાણ આ સપ્તાહમાં દેખાયું છે. જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો 8.25%નું દબાણ આ સપ્તાહની અંદર આવતું દેખાયું છે. બીએલ પર નજર કરીએ 7.86%નું દબાણ અને આના બાદ ગ્રાસિમ, અદાણી એન્ટરપ્રાઇઝ, કોલ ઇન્ડિયા, ટીસીએસ, ઓએનજીસી આ તમામમાં 6%ની ઉપરના દબાણ જે છે એ આપણને બનતા દેખાયા છે. તો નિફ્ટી 50માંથી આપણે જો નજર કરી લઈએ તો લગભગ 16થી 17 કાઉન્ટર એવા રહ્યા છે કે જેમાં 6% કરતાં વધારેના દબાણ બનતા દેખાયા છે. તો વધારે આપણે ચર્ચા કરીએ અને જો આપણે આ સપ્તાહના લીલા નિશાનમાં કયા કાઉન્ટર બંધ થયા છે તો એમાં એકમાત્ર કાઉન્ટર અહીંયા આગળથી આવી રહ્યું છે. ડીઆરએલમાં એક 7.81%ની મજબૂતી બની છે અને સિપ્લાના કાઉન્ટરમાં પણ થોડી મજબૂતી દેખાય છે. તો આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ પર આપણે નજર કરીશું. વધારે ચર્ચા કરીશું આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું. અને ખાસું દબાણ આ સપ્તાહની અંદર આપણે બનતા જોઈ રહ્યા છે. નિફ્ટીથી શરૂઆત કરીએ, 23,600ની નીચેના ક્લોઝિંગ આ વીકમાં આપણે જોયા છે. 23,587 પર ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે નિફ્ટી ક્યાં સપોર્ટ લઈ શકે? આવતા સપ્તાહ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? નિફ્ટીની અંદર અગર આખું વીક જે જોઈએ, રાઈટ ફ્રોમ મંડે એકે એવો દિવસ નતો કે ગ્રીનમાં બંધ થયું હોય. સો ઓલમોસ્ટ આપણે 4.7%નો કરેક્શન જોઈ લીધું છે નિફ્ટીની અંદર. પણ અત્યારના જે લેવલ્સ જોવા લાયક છે નેક્સ્ટ વીક માટે એ છે જે પ્રીવિયસ ટાઈમ જે 21 નવેમ્બરમાં જ્યાંથી માર્કેટ ટર્ન અરાઉન્ડ થયું હતું. લો હતો અરાઉન્ડ 23,063 ના હતો અને કરન્ટલી અત્યારના નિફ્ટીની ક્લોઝિંગ સમવેર નિયર 23,600 ના આજુબાજુમાં થઈ છે આજના દિવસની. તો આ જે પર્ટિક્યુલર લેવલ જે છે તો નેક્સ્ટ વીક માટે 23,300 એક રાઉન્ડ ફિગર એઝ અ સપોર્ટ જોવામાં આવી શકે છે. ત્યાંથી આપણે એક બાઉન્સ બેક જોઈ શકીએ છીએ. બટ જે રીતે ફોલ આવ્યો છે તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની જે પેટર્ન હતી એની નેકલાઇનની ઘણી નીચે આપણે ક્લોઝિંગ આપી છે આજે. સો ચાન્સ છે કે 23,300, 350 પણ ટેસ્ટ થઈ શકે છે નેક્સ્ટ વીકની અંદર. તો ત્યાં આગળથી એક રિબાઉન્ડ જોવા મળી શકે છે, કેમ કે જે રીતે એફઆઈઝના ઓવરસોલ્ડ ડેટા છે, એફઆઈઝ લોંગ શોર્ટ રેશિયો ગઈકાલ સુધી 33 હતો અને આજની જે ફિગર આવશે એના પછી તો મેસિવ કરેક્શન જોયા પછી તો 25-26 મને લાગી રહી છે. એટલે એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે અને અહીંયાથી આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. અને ઓવરઓલ હાયર સાઇડમાં એક મેજર રેઝિસ્ટન્સ હવે બની ગયો છે 24,200નો. એટલે નેક્સ્ટ વીક 24,200 અને 23,300 ના બે મહત્વના લેવલ્સ રહેશે. અને વેરેઝ ઇન બેંક નિફ્ટીની અગેન જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ જ આજે નજીકમાં જ ક્લોઝિંગ જોઈ છે. એવરેજ અરાઉન્ડ આવે છે 50,434ની અને આપણે ક્લોઝિંગ અરાઉન્ડ 50,750 ના આજુબાજુમાં મળી છે. એટલે આ જે લેવલ છે 200 દિવસનું એ જોવામાં બહુ
ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ વીક માટે, બીકોઝ આ જે પર્ટિક્યુલર લેવલ છે ત્યાં આગળ મલ્ટિપલ્સ બોટમ જોવાના મહિલા છે ઓગસ્ટ થી લઈને અત્યાર સુધીના મંથમાં. તો 50,000 થી લઈને 52,000 ની એક રેન્જ મને લાગે છે નેક્સ્ટ વીકની. એટલે બેંક નિફ્ટીની અંદર 52,000 થી લઈને 50,000 સુધીની રેન્જ એક્સપેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ વીકની માટે. અને ઇન ટર્મ્સ ઓફ હવે સ્ટ્રેટેજીની વાત કરીએ નેક્સ્ટ વીક શું રહેશે, જે રીતે મેં હમણાં ડિસ્કસ કર્યું કે 23,300 એક સારો સપોર્ટ છે અને એફઆઈઝ ના જે ડેટા ઓલમોસ્ટ આજે આવશે ઓલમોસ્ટ ઓવરસોલ્ડ હશે. તો એક અત્યારના તો શોર્ટ કરીને મતલબ નથી. એટલે જે રીતે મને બાઉન્સ એક્સપેક્ટેડ છે તો આપણે નિફ્ટી ફ્યુચર બાય કરશું. જરા નીચે મળે મંડે ટ્યુઝડે 23,400 450 ત્યાં આગળ આપણે બાય કરશું. સ્ટોપ લોસ 23,300 ની નીચે રાખશું. અને સોરી સ્ટોપ લોસ રહેશે 23,250 ની નીચે અને ટાર્ગેટ અરાઉન્ડ 24,100 નો લઈને ચાલશું નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીની અંદર પણ બાઇંગની જ એડવાઇસ રહેશે. આપણે બાય કરશું સમવેર નિયર 50,500 ના આજુબાજુમાં મળે છે તો જ, અને 50,000 નો સ્ટોપ લોસ રહેશે. અને એક બાઉન્સ જે મને લાગી રહ્યો છે 51,500 થી લઈને 51,800 સુધીનો લાગી રહ્યો છે બેંક નિફ્ટીની અંદર. ઓકે, તો અહીંયા આગળથી આ જીગરજીએ આપણને એક રેન્જ પણ જણાવી છે. અને જે સ્ટ્રેટેજીની વાત કરીએ તો નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી તેઓ આપી રહ્યા છે. 23,250ની આસપાસનો સ્ટોપ લોસ રાખવાનો છે. 24,100 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની છે, પણ થોડા ઘટાડે 50,500ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. અને 50,000નો સ્ટોપ લોસ 51,500ના ટાર્ગેટ તેઓ ફરી બનતા જોઈ રહ્યા છે. તો આપણે આ જીગરજીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી. અને નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ નિફ્ટી માટે સેલ કરીને ચાલવાની બની રહી છે 23,587ની આસપાસ. ટાર્ગેટ તેઓ 23,450નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,700નો રાખવાની સલાહ મોનાક નેટવર્થના અર્પણ શાહ તરફથી. અને હવે આપણે નજર કરી લઈએ પીએલ કેપિટલના વૈશાલી પારેખની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 23,200નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ વૈશાલી પારેખ તરફથી. તો હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોકની ચર્ચાની અંદર શરૂઆત કરીએ. તો જીગરજી, ફાઇનાન્સ રિલેટેડ જે સ્ટોક છે એમાં ખાસો ઘટાડો જોવા મળ્યો. શ્રીરામ ફાઇનાન્સના કાઉન્ટરની વાત કરીએ ત્યાં 9%નો ઘટાડો, આ સાપ્તાહિક ઘટાડો આપણને જોવા મળ્યો છે. આ ઉપરાંત સુંદરમ ફાઇનાન્સ જેવું કાઉન્ટર પણ એવું હતું કે જ્યાં પણ લગભગ 6% આસપાસનો ઘટાડો આવ્યો છે. તો અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? આટલા ઘટાડે હવે શું કરવું જોઈએ? શ્રીરામ ફાઇનાન્સની અંદર જે રીતે આપણે ફોલ જોયો છે, અગેન આ પણ કાઉન્ટર 200 દિવસની એક્સપોનેન્શિયલ આવી ગયું છે. એક્ઝેક્ટ લેવલ છે 2846 ના અને કરંટ ક્લોઝિંગ અગર આપણે જોઈએ તો લો એક્ઝેક્ટલી 200 દિવસની એવરેજ ટેસ્ટ કર્યા પછી અરાઉન્ડ ક્લોઝિંગ આવ્યું છે 2877. અને જે રીતે લાસ્ટ ટાઈમ આપણે અહીંયાથી રિવર્સ થયા હતા એ એક્ઝેક્ટલી આ જ લેવલ હતા અને જે પ્રીવિયસ ટ્રેન્ડ લાઇન હતી એનાથી જ સપોર્ટ લીધો છે. તો નેક્સ્ટ વીકમાં અગર નીચે મળે છે અરાઉન્ડ 2850 કે 2830 સુધી, તો આમાં પણ બાઇંગની જ સલાહ રહેશે. કેમ કે જે રીતે એવરેજ સચવાઈ રહી છે એ રીતે બાઉન્સ ફરીથી એક્સપેક્ટેડ છે. આની અંદર સ્ટોપ લોસ આપણે લગાડશું 2700ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 3,100. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સ ઉપર આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે કઈ રીતની સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખવાની રહેશે. પણ હવે આપણે બેંક્સની પણ વાત કરી લઈએ. તો બેંકની અંદર પણ ખાસો ઘટાડો આવતો દેખાયો છે. એક્સિસ બેંક 6.5% કરતાં વધારે આ સપ્તાહની અંદર આપણને તૂટતો દેખાયો છે. અને આ ઉપરાંત અન્ય બેંકની જો વાત કરી લઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ 4.25% જેવું દબાણ બન્યું છે. એચડીએફસી બેંકમાં 5.5%નું દબાણ. બેંક્સ માટે તમારી કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે? બેંક્સમાં એક્સિસ ઓલરેડી સારો કરેક્શન દેખાડી ચૂક્યો છે. ઓલમોસ્ટ 1,350 થી લઈને અત્યારના 1,070 ચાલી રહ્યો છે. અત્યારના 200 દિવસની એક્સપોનેન્શિયલના નીચે છે, પણ 200 દિવસની એક્સપોનેન્શિયલ ઘણી ઉપર 50 ના અપ્રોક્સિમેટ લેવલ છે. એટલે એક્સપેક્ટેશન એ છે કે ફરીથી આપણને એક બાઉન્સ 200 દિવસની એવરેજ સુધી જોવા મળી શકે છે. તો આપણે આ બાઉન્સ પ્લે કરશું. અને બીજી વસ્તુ એ છે કે જે ટ્રેન્ડ લાઇન હતી 2023ની ટોપની અરાઉન્ડ ટ્રેન્ડ લાઇનનો પણ સપોર્ટ આજના લોના આજુબાજુમાં જ આવે છે. તો આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે લગાડશું
1035ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું જે 200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ છે 1150 નો, ત્યાં સુધીનો એક ટાર્ગેટ રહેશે. ઓકે, તો એક્સિસ બેંકમાં એક ખરીદારી કરીને ચાલી શકો છો. 1035નો સ્ટોપ લોસ અને 1150ના ટાર્ગેટ તમે લઈને ચાલી શકો છો. તો એ એક્સિસ બેંકમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. મેટલ્સ કાઉન્ટરમાં પણ વધારે ઘટાડો આવતો દેખાયો. મેટલ ઇન્ડેક્સમાં પણ ખાસો એવો ઘટાડો આપણે આ સપ્તાહમાં જોયો. JSW સ્ટીલનું કાઉન્ટર 8.25% જેટલું આ સપ્તાહની અંદર તૂટતું દેખાયું છે. આ ઉપરાંત હિન્ડાલ્કો જેવા કાઉન્ટરમાં પણ ખાસો એવું 5% દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાયું છે. જીગરજી, મેટલ સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપની સલાહ રહેશે અને કઈ રીતની સલાહ રહેશે? મેટલ્સમાંથી એઝ ઓફ નાઉ મને ટાટા સ્ટીલ થોડું ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રક્ચર સેફ અને સ્ટેબલ લાગી રહ્યું છે. નો ડાઉટ ફોલ આવ્યો છે, બટ જે રીતે એક જ રેન્જમાં ચાલી રહ્યું છે છેલ્લા 1.5-2 મહિનાથી 138 થી લઈને 152 ની રેન્જમાં, અને અત્યારના સેમ રેન્જના લોએસ્ટ પોઈન્ટના આજુબાજુમાં ટ્રેડ કરવા જોવા મળ્યો છે. તો આની અંદર પણ આપણે થોડો મંડે ટ્યુઝડે અગર નીચે મળે છે 138-137માં, તો આને બાઇંગની જ સલાહ રહેશે. બીકોઝ જે રીતે અહીંયા ડબલ બોટમ છે, પ્રીવિયસ ડિમાન્ડ ઝોન અને પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો ત્યાં આગળ જ બન્યું છે, એટલે આની અંદર પણ એક રિબાઉન્ડ જોવા મળી શકે છે. તો આપણે 132 ની નીચે એક સ્ટોપ લોસ રાખશું અને હાઈએસ્ટ પોઈન્ટ જેનો છે 150-151 નો એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું. તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા સ્ટોક પર આપની સલાહ રહેશે આવતા સપ્તાહ માટે? મારી પહેલી પસંદગી રહેશે ચેન્નઈ પેટ્રોલિયમ છે. જે રીતે આપણે એમાં ઓલમોસ્ટ 53 થી 54% કરેક્શન આવી ગયું છે. ટોપથી અરાઉન્ડ 1200 થી લઈને 600ના નીચે સુધીના લો પણ લાગી ગયા છે, અને લાસ્ટ દોઢેક મહિનાથી ડબલ બોટમ સ્ટ્રક્ચરે ફોર્મ થયું છે આની અંદર. અને ગઈકાલના જે સેશનમાં ફોલ આવેલો, ઇવન એની અંદર એક બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન અંદર સાથે સાથે એક ડાયવર્જન્સ જોવા મળ્યો છે. તો ચેન્નઈ પેટ્રોમાં આપણે બાઇંગની સલાહ રહેશે. બાઇંગ રેન્જ જે રહેશે એ 590 થી 600 સુધીની રેન્જમાં બાય કરવાનો છે. સ્ટોપ લોસ આપણે 560 ની નીચે રાખશું ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી, અને ટાર્ગેટ 675 નો રાખશું. ઓકે, તો એક સલાહ ચેન્નઈ પેટ્રોલિયમ પર બંધી દેખાઈ રહી છે. 590 થી 600ની રેન્જમાં બાય કરો. 560નો સ્ટોપ લોસ, 675ના ટાર્ગેટ. અને જીગરજી, બીજી આપની પસંદગીનો સ્ટોક? બીજી પસંદગી છે દેવ્યાની ઇન્ટરનેશનલ છે. ઇવન લાસ્ટ 2 દિવસથી જે ફોલ છે, પણ સ્ટોકની અંદર એટલો ફોલ દેખાયો નથી. ઇનફેક્ટ એક નોર્મલ એક માઇનર પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી છે. અને મલ્ટિપલ બોટમ્સ અગર આપણે જોઈએ 160ના લેવલ્સ આગળ મલ્ટિપલ બોટમ્સ પણ જોવા મળી છે. ઓલમોસ્ટ ટ્રિપલ બોટમ સ્ટ્રક્ચર છે, સાથે સાથે એક ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. તો આની અંદર આપણે બાઇંગની સલાહ રહેશે. બાઇંગ રેન્જ આપણે રાખશું 170 થી લઈને 173, સ્ટોપ લોસ 160 ની નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું 190 ના. ઓકે, દિવ્યાની ઇન્ટરનેશનલમાં ખરીદારીની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 170-173ની આસપાસ ખરીદી કરીને ચાલો. 160ની નીચેનો સ્ટોપ લોસ, 190 સુધીના ટાર્ગેટ દિવ્યાની ઇન્ટરનેશનલમાં બનતા દેખાઈ શકે છે. તો આ જીગરજીની પસંદગીના સ્ટોકની એમના ટ્રેડિંગ કોલ્સની વાત કરી, અને હવે આપણે આગળ વધીએ. તો જીગરજી, આઈટી સ્ટોક્સમાં પણ ખાસો એવો ઘટાડો અહીં આગળથી આવતો દેખાયો. 6% કરતાં વધારેના દબાણ ઘણા સ્ટોકમાં બનતા દેખાયા, જેમાં TCS, ટેક મહિન્દ્રાનો સમાવેશ છે. ઇન્ફોસિસમાં પણ 2.5%ની આસપાસનું સાપ્તાહિક દબાણ બન્યું છે. તો આઈટીના સ્ટોકમાંથી ક્યાં આપની સલાહ બની રહી છે? કઈ રીતની રહેશે સલાહ? આઈટીના સ્ટોક્સમાં જે મોસ્ટ ઓફ ધ મોટા સ્ટોક જે છે એના કરતા મને એક નાનો સ્ટોક છે, બિરલા સોફ્ટ છે, બી સોફ્ટ છે. એ એઝ ઓફ નાઉ સ્ટ્રક્ચર વાઇઝ લાગી રહ્યો છે સારો, કેમ કે આની અંદર પણ મલ્ટિપલ બોટમ્સ દેખાઈ રહી છે 570 થી લઈને 540-50ની રેન્જમાં. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે. બાઇંગ આપણે કરશું 560 થી લઈને 575 સુધીની રેન્જમાં. સ્ટોપ લોસ આપણે 535ની નીચે લગાડશું, અને ટાર્ગેટ 700 નો બીજો ટાર્ગેટ રહેશે, અને પહેલો ટાર્ગેટ રહેશે 690 નો. ઓકે, તો અહીંયા આગળથી બિરલા સોફ્ટમાં ખરીદારી કરવાની સલાહ છે. 560ની આસપાસ, 535નો સ્ટોપ લોસ, પહેલો ટાર્ગેટ 690, અને ત્યારબાદ 700ના ટાર્ગેટ પણ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો આઈટીની આપણે અહીં આગળથી વાત કરી છે. આ આખું જીગર છે એક દબાણનું સપ્તાહ રહ્યું, પણ આ દબાણના સપ્તાહમાં એક ફાર્મા હેલ્થકેર રિલેટેડ સ્ટોક જે છે એમાં મજબૂતી આવી, અને ડૉક્ટર રેડ્ડીઝ લેબ આ સપ્તાહ દરમિયાન આપણે ખાસો ચર્ચા કર્યો છે આ સ્ટોક, અને સાપ્તાહિક ધોરણે આ સ્ટોકની અંદર 8% જેટલી મજબૂતી બની છે. આ ઉપરાંત સિપ્લામાં પણ થોડી મજબૂતી રહી છે, અને લ્યુપિનનું કાઉન્ટર પણ આપણે આ સપ્તાહ દરમિયાન ડિસ્કસ કરતા રહ્યા છે.
તો DRL પર આપનો વ્યૂ અને જો આપ લ્યુપિનનો પર પણ આપની સલાહ આપી શકો. સૌથી પહેલા જે ડોક્ટર રેડ્ડીમાં નો ડાઉટ સારો મૂવ આવ્યો છે. ઓલમોસ્ટ 1200 થી લઈને નોનસ્ટોપ 1350 સુધીના લેવલ્સ જોયા છે આપણે. બટ જે પ્રીવિયસ બે ટોપ હતા ઓક્ટોબરના અને બંને ઓક્ટોબરના છે, સ્ટાર્ટિંગના અને એન્ડિંગ ઓક્ટોબર 2024ના, ત્યાં આગળ આજે ટેસ્ટ થયો છે પણ એના ઉપર ક્લોઝિંગ નથી આવી. ક્લોઝિંગ ઘણી નીચે આવી છે અને એ પ્રીવિયસ ટોપ હતા 1350-1360ની રેન્જમાં. તો આની તો પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે. જ્યાં સુધી ડોક્ટર રેડ્ડી ક્લોઝિંગ નથી આપતું 1360ની ઉપર, ત્યાં સુધી આની અંદર એક હાયર સાઇડ વધારે જોવા નહીં મળી શકે. તો આની અંદર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. ઓકે, તો ડૉક્ટર રેડ્ડીઝમાં પ્રોફિટ બુકિંગની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. અને હજી એક સ્ટોકની જે વાત કરી લે, ટોરન્ટ પાવર 11.5% એક સપ્તાહમાં કાઉન્ટર તૂટ્યું છે. હવે એના ચાર્ટને જોતા આપ કઈ રીતની સલાહ આપશો? આની અંદર તો ડેફિનેટલી બાઇંગની એડવાઇસ નથી જ, બીકોઝ જે રીતે જે મોમેન્ટમથી 200 દિવસની એવરેજ તૂટી છે અને ઘણા નીચે ક્લોઝ થયા છે, સાથે સાથે જે પ્રીવિયસ બોટમ હતી એના પણ નીચે આપણે ક્લોઝ થયા છે. તો નેક્સ્ટ વીકની અંદર આની અંદર થોડી આપણને બેરિશ બાયસ રહેશે. તો નીચેમાં મને અરાઉન્ડ 1350 સુધીના લેવલ્સ લાગી રહ્યા છે. તો ઇનકેસ અગર નેક્સ્ટ વીક ખુલે છે પણ રેઝિસ્ટન્સ લે છે 1500 સુધી, તો ફરીથી આપણને શોર્ટ સેલિંગ માટે એક ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ શકે છે. અને સ્ટોપ લોસ 1550ની ઉપર રાખશું અને ટાર્ગેટ 1350ના લઈને ચાલશું. ઓકે, 1500ની આસપાસ મળે તો એને સેલ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો ખાસ ટોરેન્ટ પાવરમાં આવેલા મોટા ઘટાડાની આપણે વાત કરી છે, જ્યાં નીચેની તરફ 1350 સુધીના ટાર્ગેટ બની શકે છે. 1550નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. આ ઉપરાંત ડિલિવરીના કાઉન્ટરમાં પણ લગભગ સિમિલર સ્થિતિ, 10-10.5%નું સાપ્તાહિક દબાણ બન્યું છે. અહીંયા કઈ રીતની સલાહ રહેશે? ડિલિવરીમાં અગેન ટોપ ઉપરથી તો કરેક્શન એટલું આવ્યું નથી, બટ રિસન્ટલી જે બોટમ આઉટ થઈને ચાલ્યો તો એનું જે કરેક્શન દેખાઈ રહ્યું છે. તો ડિલિવરીમાં અગર નેક્સ્ટ વીક નીચે અરાઉન્ડ બોટમ જે પ્રીવિયસ ડબલ બોટમ હતી 330-335ની, ત્યાં આગળ મળે છે તો ડેફિનેટલી આને બાય કરવો. સ્ટોપ લોસ આપણે 320ની નીચે રાખશું અને જે ટાર્ગેટ રહેશે 385 થી 390ના રહેશે. ઓકે, તો આ એક ડિલિવરી પર પણ સલાહ રહી છે. અને જે ડિફેન્સ રિલેટેડ કાઉન્ટર છે ત્યાં પણ આ સપ્તાહમાં પ્રેશર બન્યું છે. એ મસ્કાઉ ડોક હોય, BELમાં પણ 7.5%, 8%નું દબાણ સાપ્તાહિક ધોરણે બન્યું છે. તો અહીંયા આપ કઈ રીતે વ્યૂ રાખો છો? BELમાં જે રીતે ટોપ બન્યા પછી કરેક્શન આવ્યું છે, એની અંદર પણ એક સારી વસ્તુ એ છે કે જે ગેપ હતો 22 નવેમ્બરનો એ ક્લોઝ થવા આવી રહ્યો છે. તો જે ગેપ આગળ લેવલ્સ આવે છે 285ના આવે છે. તો નેક્સ્ટ વીક 285ના ઉપર સસ્ટેન કરે છે એટલીસ્ટ 1 થી 2 દિવસ. તો ડેફિનેટલી અમને બાયની સલાહ રહેશે. 275ની નીચે સ્ટોપ લોસ રાખશું અને ટાર્ગેટ 305 થી લઈને 310ના રાખશું. ઓકે, તો BELની અંદર અહીંયા ખરીદારીની સલાહ છે 305-310ના ટાર્ગેટ માટે. તો આ વ્યૂ આપણે BEL પર લીધો છે. ઓટો કાઉન્ટર્સની પણ આપણે વાત કરી લઈએ, જ્યાં ટાટા મોટર્સમાં ખાસું એવું દબાણ આ સપ્તાહ દરમિયાન બન્યું અને ત્યાં પણ 8.25%થી વધારેનો ઘટાડો સાપ્તાહિક ધોરણે નોંધાયો છે. તો ટાટા મોટર્સ ઉપર આપનો વ્યૂ, આ ઉપરાંત ઓટો કાઉન્ટર્સમાંથી કોઈ ખાસ કાઉન્ટર ઉપર આપની સલાહ રહેશે? સૌથી પહેલા તો ટાટા મોટર્સ જે રીતે આ પર્ટિક્યુલર વીકમાં ઓલમોસ્ટ 8.3% થયો છે નેગેટિવ. તો પ્રીવિયસ સપોર્ટ જે હતો 750 થી લઈને 760નો, એના ઘણા નીચે ડિસેસિવલી ક્લોઝ થયો છે. તો નેક્સ્ટ વીક એટલીસ્ટ આની અંદર તો બાઇંગની તો છે જ નહીં એડવાઇસ. બટ એક્સપેક્ટેશન એ છે કે જે 200 દિવસની પીરિયડ છે વીકલી ચાર્ટ ઉપર, એ આવે છે 635. તો મને એક્સપેક્ટેશન એ છે કે 635 તો જ આની અંદર લોંગ કરવા, અધરવાઇઝ આમાં વેટ એન્ડ વોચ કરવું. તો ટાટા મોટર્સમાં 635ના લેવલ મહત્વના છે અને અત્યારે સલાહ વેટ એન્ડ વોચની બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જીગરજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો ઘણા બધા સ્ટોક્સ અંગે આપણે ચર્ચા કરી છે. આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી ચેન્નાઈ પેટ્રોલ ને દેવ્યાન એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.